રામ રામ ભાઈઓ, જો હમણાં કેવો જોરદાર કચ્છમાં બિઝનેસ ચાલી રહ્યો છે. કેવી ગાડીઓ, રોડ એકદમ ખરેખર સરકારને ધન્યવાદ. હમણાં જે મહેનત કર્યો છે એને જોરદાર પાક થયો છે. અને કોઈ પણ હોય, આમાં હોય, દાડામાં હોય, જે મહેનત કર્યો છે, પૂરી ટ્રીટમેન્ટ કરી છે અને સિસ્ટમેટિક ચાલે છે, એ કમાવે છે. કોઈ પણ બિઝનેસ કરે કચ્છમાં, કચ્છ એટલે જોરદાર થઈ ગયો. હમણાં કહે છે કચ્છ એટલે પેરસ થઈ ગયો. આમ જોરદારમાં જોરદાર. જો હમણાં માતાજીના, ભગવાનના બધા કામો કરે છે. અને જે કામ કરે છે ભગવાનના, માતાજીના, એને ધન્યવાદ. જો સારા આપણે ભગવાન આપ્યો છે તો 10% કાઢો. કાંઈ પણ સારા કામમાં કાઢશો તો તમે સુખી જ થશો, કોઈ દુઃખી નહીં થાવ. અને જોરદાર. જો માણસ હમણાં દુઃખી છે એ મનથી દુઃખી છે, સિસ્ટમેટિક નથી હાલતો તો દુઃખી છે. સિસ્ટમેટિક હાલે છે, સુખી છે. આ જો કેવા ધમાકા રોડ ઉપર ગાડી ચાલે છે. આ છે માંડવી લાયજા રોડ, માંડવીથી નડિયા. આ રોડ હાઈવે રોડ છે અને બધા રોડ જોરદાર બની ગયા છે. જે બન્યા છે, જ્યાં તને માણસો સિસ્ટમેટિક રહે છે ત્યાં કને રોડો બનાવ્યા છે. રોડને આ કોણ બનાવશે ખબર છે? જો ગામનું માણસ, સરપંચ સારો હશે અને ગામનું માણસ કામ કરતો હશે ત્યાં કને કામ થશે, નહીં તો નહીં થાય. એટલે ભાઈઓ, જો પણ કામ સારું કરે છે એને સપોર્ટ આપો તો કામ થશે. મારું ન કરો, બધું આપણું જ છે. આપણા ભારતને માં કહે છે, બીજા કોઈને માં નથી કહેતા. તો તમે માના આંચલમાં રહેતા હો તો જોરદાર કામ કરો અને કોનું ભૂરો ન વિચારો, સારો વિચારો. મારું નામ દેવચંદ સંગાર, બિદડા સંજુની આયુર્વેદિક. જય હિન્દ, જય ભારત.